ફાઇનલી ગઈ છે આપણે પહોંચી ગયા હવે ફરી જોઈએ તમને દર્શન કરાવું બન્યા રહીજો બ્લોકમાં થોડા ઘણા થાકી ગયા તો ફાઇનલી ગાઈસ અમે ઉપર ચડી ગયા છે હવે ચડીને તમને દર્શન કરાવી તો બન્યા રહીજો અમને બ્લોકમાં ફાઇનલી બનાવી લીધો તમને દર્શન કરાવી અંદરના હવે ગોવિંદભાઈ આગળ જઈએ પહેલાં લાગે એ દર્શન કરશે અને પાછળ આવે આપણા દશરથભાઈ અને વાહી શું હવે હું કયો ભાઈ ગોવિંદભાઈ હા તો ભાઈ ફાઇનલી દર્શન કરવા આવી ગયો ફાઇનલી ગઈ સુધી દર્શન કરી દીધો તમને કરાવી દેવા ફાઇનલી ગાય ધજાના દર્શન કરી લેજો અમને કરાવી દઈએ તમને દર્શન આવી અમારા ગોવિંદભાઈ ને દશરથભાઈ અહીંયા ઊભા છે બે અહીંનો નજારો જોઈ લીજો ભાઈ એક નંબર હા ભાઈ સિક્કા ચોટાડે જેને ચોટી જાય ભાવ સારી કહેવાય ફાઇનલી ગયા સાહેબ ભૂંદડા ચડી ગયા ઉપર જોવો તો ભાઈ ભાઈ તો માણા શું કહેવાતા માણા તો ચડી જ જાય ને ભૂંદડા ચડે તો માણા ન ચડી શકે ભાઈ ભાઈ જાય ગુફામાં તો અહીંયા એવું કહે છે ગુફામાં માતાજી બેઠા રહ્યા કયા કયા માતાજી તમે જોઈ લેજો ફાઇનલી ગેસ આપણે બહાર આવી ગયા હવે નીચે ઉતરવાના બને રહેજો બ્લોકમાં ફાઇનલી ગાય અમે નીચે ઉતરવા માંડે હવે વરસાદ ચાલુ થઈ ગયો દેખાય હોય તમે દેખાડી દઉં દેખાતો હોય તો જોઈ લીજો ભાઈ એક નંબર લોકેશન આવે ચોટીલા ભાઈ
ફાઇનલી કઈ વરસાદ ચાલુ થઈ ગયો છે ચોટીલાના ડુંગરામાં ઉપર વરસાદ આવે મોજ લેવી વરસાદની. ફાઇનલી વરસાદ ચાલુ છે અને અમે અહીંયા બેઠા છે એ નીચે ઉતરી ગયા છે. જોઈએ પબ્લિક તો વધારે તો નથી થઈ ગઈ છે. મારા ગોવિંદભાઈ દશરથભાઈ બે બેઠા. દશરથભાઈ કેવું લાગ્યું તમને? બહુ મજા આવી એમ ફાઇનલી હવે આગળ જાવી બજારમાં જોવીએ કેમ મજા આવશે. ગાઈસ તમારે ગમે વસ્તુ લેવી ને તો અહીંયા ચડી જાય તમારે લેવી. ફાઇનલી તમે ભક્તિવનમાં ન ગયા હોય તો અમે ભક્તિવનમાં જવાના છે તો તમને અમે ભક્તિવન દેખાડી કે તમને કેવું લાગ્યું તો કોમેન્ટ કરજો જરૂર. તો ચાલો તમને ભક્તિવન દેખાડું. તો ગાઈસ જોઈ લીજો અહીંયા બોર્ડ મારેલું છે ભક્તિવન અને સામે છે ગૌશાળા. ગૌશાળાની સામે જ છે તો ચાલો તમને દેખાડું. આપણે ભક્તિવનમાં આવી ગયા અને ભક્તિવન અંદરના ગેટની અંદર એન્ટ્રી કરવાની તો હાલો અંદર એન્ટ્રી કરી. હાલો હાલો બધે ભક્તિવન જોવા. ફાઇનલી આપણે ભક્તિવન ગેટ અંદર જવાનું તો આપણે અંદર ગયા. ભાઈ અહીંયા છે ગાર્ડન એટલે કે બેસવાની વ્યવસ્થા. તમે ના આવ્યા હોય તો ક્યારેય આવજો જોવા. તો ફાઇનલી અહીંયા રાખેલ હે ભાઈ જોઈ લીજો. લખેલ છે આઈ લવ ભક્તિવન. ભાઈ આવજો ક્યારેક જોવું. અને અહીંયા છે નાનકા છોકરા માટે. ફાઇનલી ગઈ અહીંયા બોર્ડ મારેલો હોય જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં. પર્યાવરણને નુકસાન થાય એના માટે આપણે ક્યાંય જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં એવું. એટલે ઓકે ઓકે મારેલું છે. ઓકે ચાલો તમને આગળ દેખાડું. ફાઇનલી ગાઈસ અહીંયા લખેલું વંદે માતરમ છે તો તમે આવજો જોવા ક્યારેક મજા આવશે તમને. ફાઇનલી ભાઈ આપણે ભક્તિવનમાં રખડી છીએ અને હવે માવો ખાવાનું મન થયું તો આપણે દશરથભાઈને કહેવી ભાઈ આપણા માટે માવો બનાવો. ભાઈ માવો કાઢી લીધો. ભાઈ માવો બનાવો પડશે. ભાઈ 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 હા ચાલો માવો ખાઈને તમને મળી પાછા તો બ્લોકમાં તમે બન્યા રહેજો. ભાઈ ગાઈસ આવું હોય કે ભક્તિવનમાં તમે જુઓ મસ્ત જાસૂદનું ફૂલ છે. જો કેવું મસ્તનું ફૂલ છે. ત્યાં તમે ફોટો પાડી શકો. હું હવે તમે બે ડાબર આમળા હે આમળા આમળા જો આમાં કેવા મસ્ત મસ્ત આમળા જો. તો ભાઈ આ આમળા ખાવા પડી ગયા ભાઈ ફક્ત જો ખાકા મીઠા બહુ આવે પણ આપણે ભાખર ખાધી એક મગા આવે ને આવો.
કેમ છે ભાઈ દશરથભાઈ? બહુ મજામાં કેવું આવી. છે ભક્તિવન? બહુ મજા આવી. અહીંયા કોઈ જાતની ફ્રી બી છે નહીં, કાંઈ બહુ રખડવાની બહુ મજા આવે. કાંઈ ટિકિટ બિકિટ છે નહીં અહીંયા. એને આવવું એને ફ્રીમાં હે ભાઈ, હા. તો આવજો ક્યારેક. તો હાલો હવે બારે. હાલો આપણે ભક્તિવનની બહાર નીકળી ગયા છે. ક્યારેક મુલાકાત લઈજો ભક્તિવન. બાય બાય ભક્તિવન. ફાઇનલી ભાઈ આપણે ચોટરની બહાર નીકળી ગયા, ગેટ જોઈ લીધો. ફાઇનલી અમે ઘરે આવી ગયા. હવે દશરથભાઈને ઘરે જવાનું થઈ ગયું. અને તમને કેવો લાગ્યો બ્લોગ, અને લાઈક અને કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો બસ અમે અહીંયા જ એન્ડ કરી અને કોમેન્ટ કરી દેજો કેવો લાગ્યો બ્લોગ તમને.